જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક રહસ્યમય કહાની। મિત્રો, કહાની શરૂ કરીએ તે પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેથી કૃષ્ણ ભગવાનની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। વિડીયોને લાઈક કરી બની શકે તો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો। મિત્રો, તમારો વધારે સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, એક શહેરમાં એક વ્યક્તિ રહેતો હતો જેનું નામ શ્યામજી હતું। તેમણે તેના જીવનમાં ઘણા મોટા પાપ કર્મો કર્યા હતા, પરંતુ તેણે સૌથી મોટું પાપ એ કર્યું હતું કે તે નિર્દોષ અને નાના બાળકો પાસેથી ભીખ મંગાવતો હતો અને એ પણ જાણતો હતો કે હું આ ઘણું મોટું પાપ કરું છું, પરંતુ તેની પાસે તેના સિવાય બીજું કોઈ પણ કામ ન હતું અને તે આ કામમાં સારી એવી કમાણી પણ કરતો હતો। એક દિવસ જ્યારે તે એક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે ત્યાં રસ્તા પર એક નાની છોકરીને ઊભેલી જોઈ। ત્યારે તે છોકરીની આંખોમાં આંસુ હતા, પરંતુ આ પહેલીવાર ન હતું કે શ્યામજીએ છોકરીને એક અઠવાડિયાથી રોજ એ રસ્તા ઉપર જ ઊભેલી જોતો હતો। આજે પણ શ્યામજીએ છોકરીને જ તે જોતો હતો। તે વખતે તે નાની છોકરી હતી અને તે ખૂબ જ સુંદર પણ ન હતી, પરંતુ શ્યામજી એવું વિચાર્યું કે મારા કામમાં તેનું કામ નીકળી જાય છે। આથી તેણે તે છોકરીને તેની પાસે બોલાવી અને કહ્યું, તું અહીં રોજ કેમ ઊભી રહે છે? તો તે છોકરીએ શ્યામજીને કશું કહ્યું નહીં। ત્યારે શ્યામજીએ પૂછ્યું કે તારા માતા પિતા ક્યાં છે? તો પણ તેણે કોઈ જવાબ ન આપ્યો, પરંતુ પાછો શ્યામજીએ તેને પ્રશ્ન પૂછ્યો કે તું ક્યાંથી આવે છે? તારું ઘર ક્યાં છે? શ્યામજીએ છોકરીને એવા ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, પરંતુ તે છોકરીએ હજી પણ કંઈ ન કહ્યું। તે ત્યાં જ ચૂપચાપ ઊભી રહી। તેથી શ્યામજીએ વિચાર્યું કે કદાચ તે મૂંગી હશે, તેથી તે કશું કહી નથી શકતી। ત્યારે શ્યામજીએ તેને કહ્યું કે તું આ દુનિયામાં એકલી છે? તો તેણે માથું હલાવીને હા પાડી અને એમ કહ્યું કદાચ આ દુનિયામાં તેનું કોઈ ન હતું। તેથી શ્યામજી ખૂબ જ ખુશ થઈ ગયો, કારણ કે શ્યામજી આવા બાળકોને જ શોધતો હતો। ત્યારે તે તેને તેના ઘરે લઈને આવ્યો અને તેને રાત્રે ભોજન ખવડાવ્યું। તે પછી તે આરામથી સૂઈ ગઈ। સવાર પડતા જ શ્યામજીએ તેને કહ્યું કે વહેલા ઉઠીને તેનું કામ શરૂ કરી દે। ત્યારે શ્યામજીને લાગ્યું કે તે તેની સામે વિચિત્ર આંખોથી જોઈ રહી છે, જાણે કે તે ફક્ત શ્યામજીની તરફ જ જોઈ રહી હતી અને કંઈક વિચાર કરી રહી હતી। તેણે ત્યારે જ તે પણ શ્યામજીને કોઈ જવાબ આપ્યો ન હતો, તેથી તેને હવે પાકો ખ્યાલ આવી ગયો હતો કે તે બોલી નથી શકતી। શ્યામજીને પણ તેના પર દયા ન આવી અને તેણે કહ્યું કે હું તને અહીં મફતની રોટલી તોડવા નથી લાવ્યો કે મને કોઈના બાળકો ઉછેરવાનો શોખ પણ નથી। સીધી બાબત છે, જો તારે જમવું હોય અને તારે અહીંયા રહેવું હોય તો કામ કરવું પડશે। જો તું સારું કામ કરીશ તો હું તને ઘણા પૈસા આપીશ અને તને અહીં રહેવા માટેની જગ્યા પણ મળશે અને જમવાનું પણ મળશે, પરંતુ યાદ રાખજે તારે બહાર પણ આમ જ તે જવાનું છે જેમ મને જોઈ રહી હતી। તે ઉદાહરણ સાથે શ્યામજી તેની આંખોમાં આશ્ચર્ય અને ચહેરા પર ઉદાસી જોવા મળી રહી હતી। ત્યારે શ્યામજીએ બીજા બાળકોને પણ જગાડ્યા અને કહ્યું, ઉઠો અને કામ શરૂ કરો। હકીકતમાં મિત્રો, શ્યામજી તે નાના બાળકો પાસે ભીખ મંગાવતો હતો અને શ્યામજીએ કોઈ ખરા વ્યક્તિ ન હતો। તે બધા લોકોને ખવડાવતો હતો અને તેમના માટે કપડાં પણ લાવતો હતો અને તહેવારમાં ફરવા પણ લઈ જતો હતો। તે બધા પણ અનાથ બાળકો હતા, જેમની આગળ કે પાછળ કોઈ ન હતું। શ્યામજીએ બાળકોનું ક્યાંયથી પણ અપહરણ નહોતું કર્યું, પરંતુ તેને તે છોકરા તેમજ તે મળ્યા હતા જે રીતે આજે પેલી છોકરી મળી હતી। જે છોકરી મળી હતી તેનું નામ શ્યામજીએ કિરણ રાખ્યું હતું। કહેવાય છે કે આ ધંધામાં બાળકોને વધુ પૈસા મળે છે, પણ આજકાલના માણસો તો એટલા ગરીબ થઈ ગયા છે કે તે બાળકોને ભીખ પણ નથી આપતા। આ લોકો સારી ભીખ લઈને પણ આવતા ન હતા। શ્યામજીએ આ લોકો પાસે એક ઘર લીધું
મને આટલા બધાનું જમવાનું બનાવીને ખવડાવવાનું એ પણ કોઈ આસાન વાત ન હતી. એ પણ સાચું હતું કે તેમની મરજી હોય તેટલું તે નહોતા ખાતા. જેટલું શ્યામજી તેને આપતો હતો તેઓ ચૂપચાપ ખાતા હતા, પરંતુ રસોઈ શ્યામજીને જ બનાવવી પડતી હતી. ત્યારે શ્યામજીનો ખર્ચો વધારે હતો અને તેની પાસે પૈસા ખૂબ જ ઓછા હતા. તેથી તે પરેશાન હતો કે હવે શું થશે અને કેવી રીતે થશે. તેને હવે ઘણી બધી ચિંતા થઈ રહી હતી અને શ્યામજીને એવું લાગતું હતું કે મારે આ ધંધો છોડી દેવો પડશે. પણ પછી શ્યામજી એવું વિચારતો કે આ બાળકોને ક્યાં લઈ જવા, પરંતુ એ એવું પણ કરવા માંગતો ન હતો. તેને પણ દિલ છે અને શ્યામજીને કોઈ બાળક ન હતા અને એવું પણ ન હતું કે તે તેના બાળકો ગણતો હતો. જો એવું હોત તો તેની સાથે આવું ખરાબ કાર્ય ક્યારેય ન કર્યું હોત. તે જે કંઈ હતો તે આ જ હતો અને તેનો વ્યવસાય પણ આ જ હતો. અને મિત્રો, કોઈ પણ માણસ માટે તેમનું કામ સર્વસ્વ હોય છે અને શ્યામજી પણ લગ્ન કરવા માંગતો હતો, પરંતુ કોઈ પણ સ્ત્રી ખાલી પુરુષ સાથે કેવી રીતે લગ્ન કરે, અને આજકાલની મહિલાઓનો ખર્ચ પણ ઘણો વધી ગયો છે. શ્યામજી તે વાતથી ખૂબ જ પરેશાન હતો અને બાળકો સાંજે તેની કમાણી લાવીને બોક્સમાં મૂકતા હતા અને શ્યામજી બાજુમાં બેસીને સિક્કા પડવાનો અવાજ સાંભળતો હતો. આ દિવસોમાં સિક્કાઓનું શું થાય છે, કોઈ પાસે પણ નોટ ન હતી. પણ પછી જ્યારે કિરણ નામની છોકરી આગળ વધી અને જ્યારે તેણે તેનો ડબ્બો બોક્સમાં ઠલવ્યો ત્યારે કોઈ અવાજ ન આવ્યો, જેથી શ્યામજી પોતાનું માથું પકડીને બેઠો હતો અને વિચારી રહ્યો હતો કે આ છોકરી સાવ ખાલી હાથે આવી છે, તેથી મને ઘણું નુકસાન પહોંચાડશે. તે તેની પાસે ગયો અને કહેવા લાગ્યો કે તું તો એકદમ નકામી નીકળી. તારો ચહેરો એટલો નિર્દોષ છે કે બધા તને પૈસા આપવા તૈયાર થઈ જાય છે. એવો ભોળો ચહેરો છે તારો, તો પણ તે 1 રૂપિયો નથી લાવીને આવી અને તને શરમ આવવી જોઈએ. બીજા બાળકોને જોતું આવું કામ કરીશ તો હું તારું ખાવા પીવાનું બંધ કરી દઈશ. પછી ભૂખી અને તરસી એક બાજુ સૂતી રહે છે અને શ્યામજી બાકીના બાળકોને પણ આવી જ રીતે ધમકી આપતો હતો, જેથી તેઓ તેની આવી ધમકીઓથી ડરી જાય. ત્યારે તેની નજીકમાં ઊભેલા એક બાળકે કહ્યું કે સાહેબ, તમે આના પર આટલા ગુસ્સે કેમ થાવ છો? એકવાર તમે તેનું બોક્સ તો જુઓ, તે સૌથી વધુ પૈસા લાવી છે. તે બાળકની આવી વાત સાંભળીને શ્યામજીને નવાઈ લાગી. જ્યારે તેણે બોક્સને જોયું ત્યારે તે નોટોથી ભરેલું હતું. ત્યારે શ્યામજી તેની પાસે આશ્ચર્યથી જોયું અને કહ્યું કે તું ખૂબ જ સારું કામ કરીને આવી છે. આ બધું જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. ખુશીના કારણે શ્યામજી તેના માથા પર હાથ મૂક્યો, પરંતુ તે શ્યામજીને જોઈને હસી પણ નહીં. તેની આંખોમાં કોઈ વિચિત્ર વાત છુપાયેલી હતી. તેને જોતા એવું લાગતું હતું કે તે કંઈક કહેવા માંગે છે. તે ઈશારામાં થોડી વાતો કરતી અને બસ ફાટી આંખે બધાને જોતી રહેતી. તે મૂંગી અને નિર્દોષ જોઈને શ્યામજી પણ તેના કામમાં લાગવા માંગતો હતો કે આવો રડતો ચહેરો જોઈને બધા પૈસા આપશે, અને કદાચ તેનું તે અનુમાન પણ સાચું હતું. ત્યારે શ્યામજીએ બાકીના બીજા બાળકોને કહ્યું કે તમે જ્યાં જાઓ છો એ પણ એ જ જગ્યાએ ગઈ હતી, તો પછી તે આટલી નોટ અને તમે લોકો આટલા સિક્કા ઉપાડીને આવ્યા. ત્યારે બધા બાળકો પોતાનું માથું નમાવીને ઊભા હતા. હવે 2 દિવસ આમ જ તે વીતી ગયા. કિરણ રોજ ઘણા પૈસા લાવતી અને એ જોઈને શ્યામજી બીજા ઘણા બધા બાળકોને ઠપકો આપતો કે તેઓ આટલા જ પૈસા લાવે છે, અને કહ્યું કે તમે પણ તે જ રસ્તા પર ફરતા હોય તો પણ તમને કોઈ પૈસા કેમ નથી આપતા? કારણ કે મિત્રો, બધા બાળકો એ જ રસ્તા પર ભીખ માંગવા માટે જતા હતા. એક મેઇન રોડ હતો, મોટા ભાગની ગાડીઓ તે જ રસ્તેથી પસાર થતી હતી. ત્યાં અમીર આદમી વધુ નીકળતા હતા, એટલા માટે તેઓ વધુ પૈસા કમાવતા હતા. ત્યારે એક બાળકે શ્યામજીને કહ્યું કે તે ક્યાંય ભીખ નથી માંગતી, તે અમારી સાથે તો આવે છે, પરંતુ તે પછી તે ક્યાં જાય છે અને અમને તેની ખબર કાંઈ નથી. અને જ્યારે અમારા પાછા આવવાનો સમય થાય છે ત્યારે તે અચાનક ઘણા બધા પૈસા સાથે પાછી આવે છે. આ સાંભળીને શ્યામજીને આશ્ચર્ય થયું કે તે કેવી રીતે હોઈ શકે. જો તે ભીખ ન માંગતી હોય
તો તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવી શકે? પછી તે તેના પરિવારના સભ્યો પાસે જાય છે અને તેની પાસેથી લાવે છે, પરંતુ સ્પષ્ટ થાય છે કે તેનું આ દુનિયામાં કોઈ નથી. જે સ્થિતિમાં મને તે મળી હતી તેના પરથી સ્પષ્ટ છે કે તે એક અનાથ છોકરી છે. અને જ્યારે મેં તેને પૂછ્યું કે તારા માતા પિતા ક્યાં છે, તો તેણે મને ના પાડી હતી. તે સાવ એકલી હતી અને શ્યામજીને આ બાળકની વાત પર બિલકુલ વિશ્વાસ ન આવ્યો અને તેને લાગ્યું કે તે જૂઠું બોલી રહ્યો છે. કદાચ તે આવું એટલા માટે કરી રહ્યો છે કારણ કે તે કિરણ જેટલું કમાતો નથી. પણ એ પણ ઠીક છે કે તે બીજા બાળકો કરતાં વધુ પૈસા લાવતી હતી. એક દિવસ શ્યામજીએ તેને પૂછ્યું કે તું ક્યાં જા છો? તો તેણે કોઈ પણ જવાબ ન આપ્યો. ત્યારે શ્યામજીએ તેને કહ્યું કે બીજા બાળકો એવું કહે છે કે તું ત્યાં નથી જતી, નહીં પણ તો બીજે ક્યાંય જા છે. તેણે ફક્ત એ વાતનો જવાબ પોતાનું માથું હલાવીને ના માં આપ્યો હતો. પછી તેને થયું કે તે બધા બાળકો જાય છે ત્યાં જ જતી હશે અને તેને એવું લાગ્યું કે આ બાળકી બિલકુલ બોલી નથી શકતી, તેથી જ તેને લોકો વધુ પૈસા આપતા હશે. પરંતુ પછી એક દિવસ શ્યામજીએ તેને અન્ય બાળકો સાથે રમતી જોઈ. ત્યારે તે ઈશારામાં વાત કરતી હતી. તેનો અર્થ એ છે કે તે મૂંગી છે. તેણીને અહીંયા આવ્યાને લગભગ 1 અઠવાડિયું થવા આવ્યું હતું અને તે સૌથી વધુ પૈસા લાવી રહી હતી. આજકાલ કોઈ બાળક આટલા પૈસા લાવતું ન હતું. તેથી શ્યામજીએ ખૂબ જ આશ્ચર્ય થયું અને તે વિચારવા લાગ્યો કે મારે આની પાછળ જવું જોઈએ, જેથી ખબર તો પડે કે શું કામ કરે છે. ત્યારે તેના મગજમાં ઘણી બધી વાતો આવી રહી હતી. તેણે કદાચ આવી બાબતો વિશે વિચાર્યું પણ ન હતું. અને બીજા દિવસે જ શ્યામજી તેની પાછળ જવાની યોજના બનાવી રહ્યો હતો. અને જ્યારે તેણે તેની પાછળ જવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક તેનો મકાન માલિક તેની સામે આવ્યો અને તેણે તેને અટકાવ્યો અને કહ્યું કે તમે 3 મહિનાથી ભાડું નથી ચૂકવ્યું. પહેલા તો તમે આ પ્રકારનું કામ કરો છો અને તે ઉપરાંત તમે ભાડું પણ આપતા નથી. જો મેં પોલીસને કહ્યું તો વિચારો કે તમારી શું હાલત થશે. તે સાચું છે કે તમે આ બાળકોનું અપહરણ નથી કર્યું, પરંતુ જો પોલીસને કહેવામાં આવે કે તમે બાળકોનું અપહરણ કરો છો તો ખબર નહીં તમે કેટલા વર્ષો સુધી જેલમાં ચક્કી પીસવા જશો. અને પોલીસને કોણ ખાતરી આપશે કે તમે આ બાળકોનું અપહરણ કરતા નથી? બાળકોના અપહરણ માટે પોલીસ તમને જ તે દોષી ઠેરાવશે. અને આ સાંભળીને શ્યામજીને નવાઈ લાગી અને તે વિચારવા લાગ્યો કે આજકાલ દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ શેતાન બની ગયો છે. ત્યારે તેણે તેને કહ્યું કે ઠીક છે, હું આજે તમારું ભાડું ચૂકવી દઈશ. અને કહ્યું કે કેટલા રૂપિયા બાકી છે. જ્યારે તેણે તેનો ડબ્બો ખોલ્યો તો તેની અંદર 500ની ઘણી બધી નોટો હતી. આ જોઈને શ્યામજી આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને નવાઈ તો એ વાતની હતી કે કોઈ બાળકને આટલા પૈસા મળ્યા જ ન હતા. આ છોકરી તો મૂંગી અને બહેરી હતી. મને લાગ્યું કે આને ભીખ દેવાવાળા લોકો પણ આંધળા હશે. ત્યારે શ્યામજીએ તેને પૂછ્યું કે તું આટલા પૈસા ક્યાંથી લાવે છે અને તને કોણે આપ્યા? ત્યારે તે ચૂપચાપ તેની વાત સાંભળીને રહી હતી. શ્યામજીએ તેને ફરીવાર પૂછ્યું કે તને આટલા પૈસા કોણે આપ્યા? મેં તે બધા પૈસા તેના હાથમાં મૂક્યા અને કહ્યું, અને તને ખબર છે કે આ પૈસા કોણે આપ્યા? તેણે ગરદન હલાવતા કહ્યું કે ના. એવું લાગતું હતું કે તેને ખબર જ નથી કે તેને પૈસા કોણે આપ્યા. તે ડરીને ત્યાં જ ઊભી રહી હતી અને તેણે બધા પૈસા બોક્સમાં પાછા મૂક્યા. ત્યારે શ્યામજીએ કહ્યું કે તું આવું શું કરે છે અને ક્યાં જાય છે? જો એવી જગ્યા હોય તો જ્યાં લોકો વધુ પૈસા આપતા હોય તો બાકીના બાળકોને પણ ત્યાં લઈ જા મારા સંતોષ માટે. મેં તેને ફરીથી પૂછ્યું કે આ બાળકો ક્યાં જાય છે? તું પણ ક્યાં જાય છે? તેણે તેનું માથું હલાવતા કહ્યું કે હા, હું પણ ત્યાં જ જાઉં છું. તો તેનો અર્થ એ હતો કે તે પણ બધા બાળકો સાથે જ તે જાય છે. પરંતુ જે બાળકે તેને સમાચાર આપ્યા હતા કે તે હજુ પણ નામાં માથું હલાવતો હતો. જ્યારે શ્યામજીએ તે બાળકને એકલા લઈ જઈને પૂછ્યું તો તેણે તેને કહ્યું કે તે ખોટું બોલી રહી છે. તે બીજે ક્યાંક જાય છે અને આટલા પૈસા ત્યાંથી લાવે છે અને તે
ક્યાંય જાય છે તે અમને ખબર નથી. તેથી હવે શ્યામજીને પણ એવું લાગતું હતું કે કિરણ તેની સાથે ખોટું બોલી રહી છે. હવે શ્યામજીને તેનો પીછો કરવાનો એક જ રસ્તો દેખાતો હતો અને હમણાં માટે હું પણ ખુશ હતો. 25,000 કમાયા હતા જે શ્યામજીએ મકાન માલિકને આપ્યા હતા તે પણ મારી પાસે પાછા આવી ગયા હતા. આ છોકરી તેના માટે ખૂબ જ ઉપયોગી હતી. તે ગમે તે કામ કરતી હતી પરંતુ તે ખૂબ જ પૈસા કમાઈને આવતી હતી. પરંતુ શ્યામજી એવું વિચારી રહ્યો હતો કે તેના વિશે મારે જાણવું જોઈએ કે તે શું કરી રહી છે. બીજા દિવસે શ્યામજીએ તેનો પીછો કરવાનો ઈરાદો કર્યો. આજે તે બધા બાળકો સાથે નીકળી ગઈ હતી અને અચાનક તે ગાયબ થઈ ગઈ. ત્યારે શ્યામજી પણ તેનો પીછો કરવા લાગ્યો. તેને ખબર ન પડવા દીધી કે તે પણ તેની પાછળ જઈ રહ્યો હતો. તે બસ ચાલતી જઈ રહી હતી કે જાણે તેને બધા રસ્તાઓ યાદ હતા. આટલી નાની છોકરી જરાય ખોટો રસ્તે જતી ન હતી. ત્યાંથી તે ખુલ્લા વિસ્તારમાં ગઈ હતી અને જ્યાં 2-3 ઘર હતા. અહીં નાનકડો પાર્ક હતો પરંતુ અહીંની હાલત ખૂબ જ ખરાબ હોવાથી અહીં કોઈ આવજા કરતું ન હતું. તે પછી તે એક ઝાડ નીચે બેસી ગઈ અને થોડી વાર પછી લોકો તેને પૈસા આપવા લાગ્યા. શ્યામજી ત્યાં ઊભો રહીને બધું જોઈ રહ્યો હતો. લોકો તેની તરફ આવતા હતા અને પૈસા આપતા હતા. આ જોઈને શ્યામજીને કંઈ પણ સમજાતું ન હતું કે તે શું કરી રહી હતી. ક્યારેક નાચતી હતી તો ક્યારેક કરતાલ કરતી હતી. આ બધું શ્યામજીની સમજણથી બહાર હતું પરંતુ તેમ છતાં લોકો તેને ખુશીથી પૈસા આપીને જતા હતા. તે ખૂબ જ નિર્દોષ હતી. લોકો તેની નિર્દોષતાને કારણે તેને તરફ આકર્ષાય અને તેને પૈસા આપવા જતા હતા. કદાચ તેની અંદર જે હુન્નર હતું તે બાકીના બાળકોથી અંદર ન હતું. તેથી તે બીજા બાળકો કરતાં વધુ પૈસા કમાવીને લાવતી હતી. શ્યામજી કશું સમજી શકતો ન હતો કે તે કયો ડાન્સ કરી રહી હતી અને કઈ યુક્તિઓ બનાવી રહી હતી. તે ત્યારે સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો અને તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો જેથી તે પણ કિરણની આ બધી બાબતો બરાબર સમજી શકે. તે કંઈ પણ બોલી શકતી ન હતી. બસ આંખો બંધ કરીને તેના દિલમાં જે કંઈ પણ આવતું તે કરતી હતી. તેના કારનામા જોઈને કોઈ પણ ત્યાં આવતું ને ખુશીથી હસીને પૈસા આપીને જતા. પરંતુ ત્યાં આખું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકો આવવા અને તેના બોક્સમાં ઘણા બધા પૈસા આપીને જતા. આ છોકરી જે કંઈ પણ કરી રહી હતી ત્યારે શ્યામજીએ એવું વિચાર્યું કે હું પણ આ બધું કરીશ અને બાકીના બાળકોને પણ આ જ રીતે શીખવાડીશ જેથી તેઓ પણ આ રીતે ઘણા પૈસા કમાવા લાગે. ત્યાર પછી તેણે થોડી વાર ત્યાં જોયું અને પછી તે થાકી ગઈ. તેથી થોડી વાર પછી એના બોક્સને ગળે લગાડીને તે જ ઝાડ નીચે સૂઈ ગઈ. હવે મને ખબર પડી કે તે શું કરી રહી હતી અને જ્યારે તેને પૈસા મળી ગયા હતા તો બરાબર છે ને કે તેને વધુ કામ કરવાની જરૂર ન પડે. જ્યાં બાકીના બાળકો સવારે 9 થી રાતના 10 વાગ્યા સુધી કામ કરતા હતા અને આ છોકરી પોતાનું કામ પૂરું થઈ ગયું એટલે મહારાણીની અહીં ઝાડની નીચે જઈને આરામ કરવા લાગી. જ્યારે શ્યામજીએ આ ધંધો શરૂ કર્યો ત્યારથી તે ક્યાંય આવતો જતો પણ ન હતો. કારણ કે જે લોકોને ખબર પડી જાય કે તે આ બધાની પાછળ છે તો કોઈને કોઈ તેને પોલીસને હવાલે કરી દે. હજુ પણ દુનિયામાં એવા લોકો છે જેઓ તેને કહેતા હતા કે તમે ખૂબ જ ખરાબ કામ કરો છો, ભીખ મંગાવીને નાના બાળકોની કમાણી ખાવ છો. પણ તેને સમજાતું ન હતું કે તેને બીજું શું કરવું. તે તેના જીવનની ખૂબ જ કંટાળી ગયો હતો. કમાણીની બીજી કોઈ સાધન તેની પાસે ન હતું અને તેની પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો. શ્યામજી પણ એક સારો વ્યક્તિ બનવા માંગતો હતો પરંતુ તે બની શકે તેમ ન હતો કારણ કે તેને પણ જીવવું હતું. નહીંતર તો તે એક ક્યારનો ભૂખેથી મરી ગયો હોત. તેને લગ્ન કરવાનો ખૂબ જ શોખ હતો પરંતુ તે તેનું પોતાનું ઘર બનાવવા માટે માંગતો હતો અને તેને થોડા પૈસા કમાવા હતા જેથી તે તેની પત્નીને ખુશ રાખી શકે. કારણ કે આજની છોકરીઓને માત્ર પૈસાની જ જરૂર હોય છે.
જો તમે તેમને જરૂરી વસ્તુઓ જેમ કે કપડાં, જ્વેલરી વગેરે નહીં લઈ આપો તો તમારું ઘર નર્ક બની જશે. જો આ બધી વસ્તુઓ લાવી આપો તો ત્યાં ખુશ રહી શકશે અને ત્યારે આપણે પણ સ્ત્રીઓને ખુશ રાખી શકીએ છીએ. અને આ બધા માટે તેને પૈસાની જરૂર હતી. તેણે થોડા પૈસા પણ બેંકમાં જમા કરાવ્યા હતા. શ્યામજીને બીજો એક મિત્ર પણ હતો. તે પણ આ જ કામ કરતો અને આ કામ સાથે સંકળાયેલો હતો જે કામ શ્યામજી કરતો હતો. ત્યારે તેણે કહ્યું કે જ્યારે તારો આ બાળકોની જરૂર ન હોય અને તારે કોઈ બીજું કામ કરવું હોય તો આ બાળકોને મને આપી દેજે. તેમની પાસે શ્યામજી કરતાં વધારે બાળકો હતા, પરંતુ તે એક મોટો જાલિમ વ્યક્તિ હતો. તે બાળકોને ખૂબ જ ત્રાસ આપતો હતો. તે તેમના પર હાથ પણ ઉપાડતો હતો અને તેમને સારું ખાવાનું પણ નહોતો આપતો. અને તેણે તેના ઘરમાં બાળકો પણ ઘણા પ્રતિબંધો પણ લગાવ્યા હતા. તે તેમને રાત્રે પણ કામ કરાવતો હતો. ત્યારે શ્યામજી પણ વિચાર્યું કે હું કોઈ બીજું કામ શરૂ કરી દઉં અને આ બાળકોને તેને સોંપી દઉં. તે બાળકોના બદલામાં મને મોટી રકમ મળશે. અને આ બધા શ્યામજીના ભવિષ્ય માટેના પ્લાન હતા. પણ અત્યારે તેના મગજમાં માત્ર તે છોકરીના ખ્યાલ આવતા હતા. તેણે જે કર્યું તે બધું તેને તેના મગજમાં રાખ્યું હતું અને તેણે ઇન્ટરનેટ પરથી શોધ્યું કે તે કઈ યુક્તિઓ કરી રહી છે. પરંતુ ઇન્ટરનેટ પણ તેની યુક્તિઓને શોધી શક્યું નહીં અને તેથી શ્યામજી કંઈ સમજી શક્યો નહીં. અને તે આખી રાત તેના વિશે વિચારતો હતો. અને પછી તે એ વાત પર આવ્યો કે જો લોકો તેને આ કરવા માટે ઘણા પૈસા આપે છે તો મારે પણ આ જ કામ કરવું પડશે. પછી તે બીજા દિવસે ફરી તેની પાછળ ગયો. આ વખતે શ્યામજી એ લોકો પર નજર રાખી રહ્યો હતો કે તેના ચહેરા પરથી એવું લાગતું હતું કે તે પોતાનું કામ ખૂબ જ ખુશીથી કરી રહી છે. કોઈ નો તેને હજારો રૂપિયા આપીને જતા હતા, ન કરતો કોઈ ફકીરને 50થી વધુ પણ ન આવે. 100 આપીને જશે તો આજકાલ 200 પણ આપશે. પરંતુ અહીં તો વાત હજારો રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. તેથી શ્યામજી 3-4 દિવસ એ જોવા અને જાણવા માટે કિરણનો પીછો કર્યો કે આ બધું શું થઈ રહ્યું છે. આમ તો શ્યામજી તેના ઘરેથી બહાર જતો જ ન હતો, પરંતુ આજે તેને જોખમ લેવું પડ્યું હતું કારણ કે તે જાણવા માંગતો હતો કે આ બધું શું થઈ રહ્યું છે. એક દિવસ શ્યામજીએ તેને કહ્યું કે આજે તું કામ પર નહીં જાય. આ સાંભળીને કિરણ પરેશાન થઈ જાય છે અને તેની આંખોમાં આંસુ આવી ગયા. અને ત્યારે બાકીના બાળકો તેની સામે જોવા લાગ્યા. પરંતુ ત્યારે શ્યામજીએ ના પાડવા છતાં પણ તે બીજા બાળકોની સાથે જવા લાગી. જતી વખતે શ્યામજી તેને કહ્યું કે મેં તને મનાઈ કરેલી હતી કે તું આજે પણ કામ પર નહીં જા, તો પછી બાળકોની પાછળ કેમ જા છે? કદાચ તે ત્યારે બાળકોની સાથે જવા માંગતી હતી. અને શ્યામજીએ કહ્યું કે આજે તું આરામ કર, આજે તારે કામ પર નથી જવાનું. ત્યારે બીજા બાળકો ચાલ્યા ગયા હતા અને તે ખૂબ જ બેચેન હતી. તે દરવાજા તરફ જોતી રહી અને તેણે પણ પેલા બાળકોની પાછળ જવાનું મન હતું. તે લાંબા સમયથી દરવાજા પાસે ઊભી રહી. ત્યારે શ્યામજી તેને કહ્યું કે તું હજી અંદર નથી ગઈ. તારે તો ખુશ રહેવું જોઈએ કે તારે આજે બહાર કામ કરવાની જરૂર નથી. તું ફક્ત ઘરના કામો કર અને ઘરને સાફ રાખતા શીખ. અને તેણે એક નોકરાણી તો રસોઈ બનાવવા રાખી હતી કારણ કે તેની પાસે મોટે ભાગે નાના બાળકો જ હતા. તેણીએ ત્યારે ફરીથી આશ્ચર્ય સાથે શ્યામજીની તરફ જોયું અને દરવાજા તરફ ઈશારો કરીને તેણે તેને પૂછવાનો પ્રયત્ન કર્યો કે તેનો પૂછવાનો અર્થ એ હતો કે તે બહાર જવા માંગે છે. ત્યારે શ્યામજીએ તેને ખૂબ જ ઠપકો આપ્યો અને કહ્યું કે તું કશું સમજી નથી શકતી, કે તને કશી ખબર નથી કે અહીંયા કોનું ચાલે છે. અહીં કોઈ મારી સંમતિ વગર વિના ઘરની અંદર કે ઘરની બહાર એક પગલું પણ ન ભરી શકે. અને હું જે ઈચ્છું તે જ અહીં થાય છે, પણ તને કંઈ સમજાતું નથી. હું તને ખૂબ જ પ્રેમથી સમજાવું છું, તું શાંતિથી અંદર જા. મેં તને કહ્યું ને કે તું આજે કામ પર નહીં જાય. તે ત્યારે શ્યામજીના આવા શબ્દોથી ખૂબ જ ડરી ગઈ હતી અને શ્યામજીએ તેના
હાથમાંથી તેનું બોક્સ લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે તેનું બોક્સ તેને આપતી ન હતી. શ્યામજીએ તેને ફરીથી ઠપકો આપ્યો અને કહ્યું કે જો તે મારી વાત નહીં સાંભળી તો હું તને સજા કરીશ અને આજે રૂમમાં બંધ કરીને આખો દિવસ ખાવા માટે કંઈ નહીં આપું. પછી તે ખૂબ જ રડી ગઈ અને તેણે તેનું બોક્સ શ્યામજીને પાછું આપ્યું. અને પછી શ્યામજી ઘરથી બહાર આવી ગયો અને પછી તેણે કિરણ જ્યાં જતી હતી ત્યાં શ્યામજીએ જવાનું શરૂ કર્યું. તેણે તેનો ડબ્બો નહોતો આપ્યો. તે વિચારીને શ્યામજી ચાલ્યો ગયો અને આજે પણ તે કામ પર જવા માટે ખૂબ જ મક્કમ હતી. તે ખૂબ જ નિર્દોષ દેખાય છે, પરંતુ તેની અંદર ઘણી બધી બુદ્ધિ છે, કારણ કે તે જે કામ કરતી હતી તેની પાછળ બુદ્ધિનું કામ હતું. વારંવાર તે શું કરતી હતી તે યાદ કરતો હતો, જેથી તે ત્યાં જઈને ભૂલ ના થઈ જાય. અને શ્યામજી પણ એ જ જગ્યાએ જતો હતો જ્યાં કિરણ જતી અને બેસતી હતી. અને તે એવું વિચારતો હતો કે આજે હું પણ ઘણા પૈસા કમાઈશ અને અમીર બની જઈશ. આ પૈસાથી મારું ઘણું બધું કામ આવી જશે. અને હવે શ્યામજી તે જગ્યાએ પહોંચી ગયો અને જ્યાં કિરણ બેસતી હતી અને શ્યામજી ત્યાં જઈને બેસી ગયા અને કિરણ બેસતી હતી. શ્યામજી ત્યાં જઈને બેસી ગયો. શરૂઆતમાં કોઈ ન હતું. પછી શ્યામજી અચાનક ઊભો થયો અને કિરણ જે કામ કરતી હતી તે કરવા લાગ્યો. શ્યામજીને પણ તેના ચહેરા પર થોડી નિર્દોષતા લાગવાની હતી, કારણ કે કિરણ તેના ચહેરા પર ઘણી નિર્દોષતા રાખતી હતી. હવે શ્યામજી તેનું કામ શરૂ કરવા જઈ રહ્યો હતો. શ્યામજી તેના હાથ પગ હલાવવાનું શરૂ કરી દીધું, જે રીતે કિરણ કરતી હતી. હવે તેણે પણ તેની આંખો બંધ કરી દીધી. તે પણ કિરણની જેમ ડાન્સ કરતો હતો. તેણે એક ડબ્બો પણ રાખ્યો હતો, જેથી લોકો તેમાં પૈસા મૂકીને જાય, અને તે સતત તેના કામમાં ખોવાઈ ગયો હતો. ત્યારે અચાનક તેણે તેની આસપાસ થોડી હલચલ જોઈ. એ પણ તેણે તેની આંખો ખોલીને કારણે કિરણ પણ તેની આંખો ખોલી ન હતી. ત્યારે શ્યામજીને એવું લાગવા માંડ્યું કે લોકો મારા ડબ્બામાં પૈસા મૂકવા લાગ્યા છે. તે તેના હૃદયમાં ખૂબ જ ખુશ હતો અને તે તેના હૃદયમાં સમજી ગયો કે હું આવી જ રીતે રોજ ઘણા પૈસા લઈને જતો રહીશ, જેથી હું અમીર બની જાઉં, ઘણા બધા પૈસા એકઠા કરી લઈશ અને તે બીજા ઘણા બધા બાળકોને પણ આ જ કામ શીખવાડશે. તે પણ આ જ કામ કરાવશે. બસ થોડા દિવસો પછી હું કરોડપતિ પણ બની જઈશ. તેના દિલમાં લાડુ ફૂટવા લાગ્યા હતા, પણ અચાનક તેને લાગ્યું કે મારી આસપાસ ઘણા લોકો ઊભા છે. તેઓને તો પૈસા મૂકીને પાછા જવું જોઈએ, પરંતુ તે લોકો ત્યાં શું કરી રહ્યા હતા? પછી જ્યારે તેણે તેની આંખો ખોલીને જોયું તો તે લોકોએ તેને પકડી લીધો, અને તે બીજું કોઈ નહીં પણ પોલીસ હતી. અને તેણે કહ્યું કે તેણે તેને ખૂબ જ મુશ્કેલીઓથી પકડ્યો છે. આજે તો તું તારા ઘરમાંથી બહાર આવ્યો છો. તું ક્યારેય બહાર આવતો જ ન હતો, અને આજે તું એકલો પણ છે, તો તારી સાથે પણ નથી કોઈ. તો ચાલો હવે જોઈએ પોલીસ સ્ટેશન. ત્યાં જઈને શ્યામજીને જે વાત ખબર પડી કે જાણીને શ્યામજી આશ્ચર્યચકિત થઈ ગયો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે કિરણને તે મૂંગી સમજતો હતો તે પોલીસની જાસૂસ હતી. કિરણ બિલકુલ મૂંગી ન હતી. તે બધું બોલી શકતી હતી. તેણે શ્યામજીને પકડવા માટે આ ઘણા દાણા નાખ્યા હતા. તેણે શ્યામજીને પકડવા માટે આ દાણા નાખ્યા હતા. આ બધા પોતે જ તેને પૈસા આપતા હતા. જે લોકો કિરણને રોજ પૈસા આપતા હતા તે તમામ લોકો પોલીસ સાથે મળેલા હતા. આ આખો પ્લાન શ્યામજીને પકડવા માટે બનાવવામાં આવ્યો હતો. તેઓ એ મારી ફરિયાદ કરી હતી. તે હું બાળકો પાસે આ કામ કરાવું છું, અને આ છોકરીને મારી પાસે એટલા માટે મોકલવામાં આવી હતી કારણ કે મેં તમને કહ્યું હતું કે હું ક્યારેય મારા ઘરની બહાર નીકળ્યો તો ન હતો, અને જો હું બહાર નીકળતો તો પણ મારી રીતે મારી ઓળખાણ કોઈ જાણતું પણ ન હતું. પણ આ સમયે હું લોભી થઈને મારા ઘરની બહાર નીકળી ગયો, અને એ પણ એકલો. મારી મૂર્ખતા એ હતી કે હું ત્યાં બેઠો હતો જ્યાં તે લોકો મને બેસાડવા માંગતા હતા, કારણ કે અહીં ઘણા સીસીટીવી કેમેરા લગાવેલા હતા અને છોકરી મૂંગી ન હતી. તે બધું કરી શકતી હતી. તે સમયે મારે સમજવું જોતું હતું કે અહીં
આટલી દૂર સુધી આવ્યો હતો. તે સમયે મારે સમજવું જોતું હતું કે અહીં આટલી દૂર સુધી આવી હતી તે તેની માસુમિયતને કારણે. તેથી જ તેને રસ્તો યાદ હશે. પણ હવે તે છોકરી મારી સામે ઊભી હસી રહી હતી અને હવે પોલીસે તમામ બાળકોને તેની કસ્ટડીમાં લઈ લીધા અને તે બાળકોને તેમના માતા પિતા સાથે ફરીથી મળવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. કારણ કે હું ખોટું બોલ્યો હતો કે મારા બાળકો મને શેરીઓમાંથી મળ્યા છે, પરંતુ તેવું બિલકુલ ન હતું. શ્યામજીને તે રસ્તામાંથી માત્ર એક બે જ તે બાળકો મળ્યા હતા. બીજા ઘણા બાળકોનું શ્યામજીએ અપહરણ કર્યું હતું અને અહીં અને ત્યાંથી કેટલાય બાળકોનું અપહરણ કરી જાય. અને શ્યામજી એક ખરાબ વ્યક્તિ હતો અને તેની સાથે ખરાબ થયું અને બાળકોનું બયાન પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. શ્યામજીને ખબર પણ ન હતી કે હવે તેની સાથે શું થવાનું છે, પરંતુ તેની સાથે કંઈક સારું થવાનું જ ન હતું. તેથી તેની સાથે આ કામોમાં જોડાયેલા તમામ લોકોને પકડી લેવામાં આવ્યા હતા. પછી તેને ખબર પડી કે પેલી છોકરી જે કારનામા કરતી હતી તે છોકરી સીધા ડાન્સ કરતી હતી, જેને કારણે મને લાગ્યું હતું કે લોકો પ્રભાવિત થઈને તેને પૈસા આપે છે, પણ ખરી વાત તો તે કંઈ કરતી જ ન હતી. તે મને પકડવા માટે બધું કરતા હતા. પછી મને ખબર પડી કે તે છોકરી બીજું કોઈ નહીં પણ પોલીસવાળાની છોકરી હતી. અને શ્યામજીનું તો દિમાગ ફરી ગયું હતું, કારણ કે તે પોલીસવાળાને તેની છોકરીને ખૂબ જ બહાદુર બનાવી હતી અને બાળપણમાં જ તે આ શીખવાડ્યું હતું. તેણે વિચાર્યું પણ ન હતું કે તેની પુત્રીનો જીવ જોખમમાં જઈ શકે છે. એ પોલીસ પોતે બહાદુર હતો, પણ આજે તેને છોકરીના કારણે આટલા બધા બાળકો તેના માતા પિતા સાથે ફરી મળ્યા. અને શ્યામજીને પણ તેની ભૂલ સમજાય. તે ઘણો સમય જેલમાં વિતાવ્યા પછી તેણે માફી માંગી અને કહ્યું, હું મારા આ કામ ફરી ક્યારેય નહીં કરું. મારા જીવનની કેટલીક ક્ષણો વેડફાઈ ગઈ હતી, પરંતુ જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે આવા કામ કરવાનું બંધ કરી દીધું. અને જે તેનો નાનો ધંધો હતો અને તેની પત્ની પણ છે, પણ અત્યારે સુધી અમને કોઈ સંતાન ન હતું. શ્યામજી કહેવા માંગતો નથી, પણ તેનું દિલ કહે છે કે કદાચ ભગવાન મને બાળકોનું સુખ નહીં આપી શકે, કારણ કે મેં ઘણા બાળકોને પોતાના માતા પિતાથી અલગ કર્યા હતા. તેમની સજા મને મળી હતી. હવે તે દિવસ રાત ભગવાનને આ પ્રાર્થના કરતો કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મને પણ મારા બાળકોનું સુખ મળે. પણ આજ સુધી એવું કંઈ નથી થયું. મિત્રો, આપણે એવું સમજીએ છીએ કે આપણે ચૂપચાપ કોઈને ખબર વિના કોઈ પણ ખરાબ કામ કરીશું અને અમને એની સજા પણ મળશે નહીં, પણ આ સાચું નથી. કેટલાય લોકો એવું પણ કરે છે કે તેઓને આગલા જન્મમાં સજા મળશે, નહીં તો જોયું જશે. પરંતુ તેઓ એ સમજતા નથી કે કેટલાય ગુનાઓની સજા આ જન્મમાં જ તે મળે છે અને ખૂબ ખરાબ સજા મળે છે. શ્યામજીની સાથે પણ એવું જ થયું હતું. તે પણ હવે ખૂબ જ સરસ અને પ્રામાણિક વ્યક્તિ બની ગયો હતો અને એવા લોકોને ધીરાકાર લાગ્યો હતો જેઓ ગરીબ અને નાના માસૂમ લોકોને ભીખ મંગાવવા મજબૂર કરે છે. હવે ક્યારે તે રસ્તા પર ચાલતી વખતે કોઈ બાળકોને જોતો હતો, તે બાળકો ભીખ માંગે છે, તો તે તેમના માટે ખરેખર દુઃખ અનુભવતો હતો. તે એટલો અમીર પણ નથી કે તેમને ઘરે રાખી શકે, પરંતુ તેમને તે અનાથ આશ્રમમાં ખૂબ જ પ્રેમથી છોડી દેતો હતો અને તેમને ભોજન કે નાની નાની વસ્તુઓ તેમના માટે ત્યાં લઈને જતો હતો. તેણે તેના કરેલા પાપ માટે દિલથી માફી માંગી લીધી હતી. બાળકોએ ભગવાનની આપેલી અમૂલ્ય ભેટ છે. બાળકોનું જીવન વાસ્તવિક જીવન છે જે તેઓ સંપૂર્ણ રીતે જીવે છે અને મોટા થાય પછી તે જ બાળકો તેમની જવાબદારીઓનું ધ્યાન રાખવાનું શરૂ કરે છે અને પછી તેઓ બાળક રહેતા નથી, તે જવાબદાર વ્યક્તિ બની જાય છે. આપણા બધાની જેમ બાળકો ફૂલો જેવા હોય છે અને મારી અને તમને ગુજારિશ છે કે તેને ક્યારેય પણ મુરઝાવા દેતા નહીં. ને જે મિત્રો અમારી આ સ્ટોરી ગમતી હોય તો સ્ટોરીને લાઈક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.